ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું સમાચારની। આજરોજ તારીખ 7 અને આવતીકાલે તારીખ 8 9મો મહિનો 2024 એમ 2 દિવસ વડોદરા શહેરના વાડી જહાંગીરપુરા ખાતે વડોદરા શહેરની સંસ્થાઓ બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ, આયુષ્માન કાર્ડ, આવકનો દાખલો અને વિધવા સહાય યોજના માટેના નિઃશુલ્ક કેમ્પ યોજાયો। તેમાં અતિથિ વિશેષ તરીકે એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ, સુલેમાનભાઈ મેમન અને જોનીભાઈ હાજર રહ્યા હતા। આ કેમ્પમાં આશરે 250થી વધારે લોકોએ ભાગ લીધો હતો। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। કયો વિસ્તાર છે આ? વાડી જહાંગીરપુરામાં છે। બરોડા ડૉક્ટર એસોસિએશન અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેમાં આધાર કાર્ડ લિંક અને નવું ઇલેક્શન કાર્ડનો પ્રોગ્રામ છે। કેટલા વર્ષથી કરો તમે? ડૉક્ટર એ જે બધી જ માહિતી અમારા એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ આપશે। બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન પાછલા ઘણા વર્ષોથી આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો અને ઇલેક્શન આઈ કાર્ડના જુદા જુદા કેમ્પ કરતું આવે જ છે અને લાખો લોકોને એમને ફાયદો પહોંચાડ્યો છે। અને એના ભાગરૂપે પ્રથમ વખતે આ જહાંગીરપુરા જે વડોદરાની મધ્ય આવેલું છે, અમારા સુલેમાનભાઈ, એમના જિમ્મેદાર બરોડા મુસ્લિમ ડૉક્ટર અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટના જોનીભાઈ, એ લોકો એ સંયુક્ત ઉપક્રમે આ પ્રોગ્રામ રાખેલો છે। આ એટલો ઉપયોગી પ્રોગ્રામ છે કે ઘણા લોકોના આધાર કાર્ડમાં ઘણી બધી ભૂલો થતી હોય છે અને ઇલેક્શન આઈ કાર્ડના એડ્રેસ ચેન્જ કરવાના બહુ બધા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે। તો આ ઘર આંગણે આ પ્રોગ્રામ થયો કે ઘણા લોકો ઓછામાં ઓછા 100-200 લોકોએ તો અત્યાર સુધી ફાયદો ઉઠાવી દીધો છે। તો આપણે બધા મળીને આવા કાર્યક્રમમાં સાથ મળીને આપણે કામ કરીએ અને લોકોનું ભલું કરીએ। આપનો પરિચય? હું એડવોકેટ શાહનવાઝ ખાન, હેલ્પિંગ હેન્ડ ઓફ સેક્રેટરી જહાંગીરપુરા। If you like this video, then like, share and subscribe to Mirror Now.